સંતનો સનાતન ધર્મનો પૂજ્ય પોપટરામ મહારાજનો જે તો બોલવી જેનો અર્થ વિજય થાય. આજના પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ ઉપર ધોરા ધામે અમારે ધર્મવેતા પોપટરામ બાપુની છત્ર છાયામાં વારંવાર આવું ભગીરથ કાર્ય થાય બદલ આવા મહાપુરુષોને લાખો વાર વંદન કહેવાય. સંત મહાપુરુષે તો વાત કરી છે કે ધન ધન જે કુળને વંદુ, જે કુળમાં હરિદાસા, વરત તીર્થ જે જનેતાને કહીએ કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા. ધન ધન જે કુળને વંદુ એટલે જગતમાં બધે કુળ આપે મોને એની વાત સંતોએ નહીં કરી, ભક્તિના કુળની વાત કરી. ધન ધન જે કુળને વંદુ, જે કુળમાં હરિદાસા. ભક્તિના કુળમાં તમે પરમાત્મા કેવો છે એવો ભક્તિ નક્કી થાય તમારી. વરત તીર્થ જે જનેતાને કહીએ, સંતની જનેતા સાહેબ કીધી છે. હમણાં વાત કરી કે આવા નાના નાના બાળ પણ અહીંયા દર શનિવારે આવે છે. એટલે સંત મહાપુરુષોનો બહુ ઉપકાર છે. અને હાલના સમય પ્રમાણે આવા સાધુ સંતના સાનિધ્યમાં આપી નિધન તો આપણો ઘર પરિવારે ચાલે એમ. કેમ કે હાલ બધું છે પણ સંસ્કાર નથી સાહેબ. એટલે મારું તો કેવું એક જ વાત છે કે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેના જીવનની અંદર ગુરુ નથી વર્યા એના જીવનની અંદર પૂરો અંધકાર છે. આ ચાર દુઃખથી જીવ અજ્ઞાનતાની ઊંઘમાં ઊંઝો છે. આવા મહાપુરુષો રાત દિવસ ઉજાગરા કરે છે અને કઈ દુઃખથી આ જીવને જગાડવા માંગે છે. પણ વાને એવી અવળી વાટી પડી છે કોઈ રાગે એમ કળાતું નથી. તમે જોઈ લો સંતનો આદુ અનાદિનો મહિમા. આદુ અનાદિથી તમે જોઈ લો જેસલ લેવાય પણ આવા મહાપુરુષોના ચરણે આયા તો પલમો પીર થયા કે નશા. એટલે ખરેખર આવામાં પ્રથમ તો આ ભાઈ હમણાં બે ત્રણ ભાઈની વાણી બોલી ધન્યવાદ કહેવાય એમના ગુરુ મહારાજને. પણ ભક્તિના રસ્તે આ દુનિયાની અંદર કરોડમ કોક જોવા મળે. તમારે નકે બીજી ગમે એ રસ્તે તમે જો લાખો લઈને હશે એને રસ્તે પણ કોઈ મળતો નથી. આ જગત ચારે મકા ફરે છે ભગવાનને ગોતવા. ઓય જાય છે પણ કોઈ એવો નથી કે ભગવાન ખોવાયેલો છે. ફોરોણા તો સજ્જક આપે એટલે પરમાત્મા ધડતો નથી. પણ આવા સમર્થ સંત મહાપુરુષો તો ભેટી રહી તો સેજમાં પરમાત્મા કેવો થઈ નક્કી કરી નાખે. સંતોએ તો કીધું છે એ તારા ઘટ મારે ગોવિંદ બોલે, એ બાર તું સીધા ખોળે, એ બાર તું સીધા ખોળે ચેતનને. આરા તારા પડદે રે પિતમ છુપાયો, એ તારા પડદે પ્રીતમ છુપાયો, એ બાર તો સીધા ગોતે, એ બાર તો સીધા ગોતે ચેતનને. સંતોએ શું કીધું છે કે તારા ઘટમાં ગોવિંદ કહેતા ભગવાન થાય. તારા ઘટ ભીતરની અંદર પરમાત્મા છે પણ કેવો છે એ આવા મહાપુરુષોના સાનિધ્યમાં જો તો સમજણ પડે. જેમ જેમ આ જીવ છૂટવાનો ઉધમ કરે એમ બમણો બધાય આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. આશે આશે તો ગમે એટલો ઉથોમો કરે ને તોય છૂટાય એવું નથી. અને આવા મહાપુરુષોનો તો માથે હાથ પડી જાય ને તો આપણો બેડો પાર થાય નહીં થાય. કહેવાનો મારો હેતુ ઈ છે કે આ શરીર ઉત્તમ છે, મનુષ્યની ખોણી ઉત્તમ મળી છે અને છેલ્લી તક મળી છે. અને આ છેલ્લી તકની અંદર તો માયાના ફંદમાં આ શરીર જતો રહ્યો ને હાલ તો કોઈ ભરોસા જ નથી.
1-2 મિનિટ ચેર શો થાય કોઈને કોઈ ખબર છે? અને આ તક રાતે રહી તો કોઈ બીજો ઉપાય નથી. કોઈને કીધું કે ઢોરાને અવતારે ભગવાન મળે છે, લાડાને અવતારે એક જ મનુષ્યના અવતારે પરમાત્માના પદની પમાય છે. એટલે ખરેખર આ તમે જોઈ લો, આ 52 તત્વનું શરીર છે અને 52 તત્વના શરીરની અંદર બોલનાર કોણ છે? આવા મહાપુરુષો તમને એક સપ્તિમ કહે છે કે હાર્યો બોલનાર છે. અને બોલનારની ખબર પડી જાય તો તમારે જે ભટકવાનું રહેતું નથી. જે મન ફોળે છે એ આ મહાપુરુષો એની નક્કી કરી જાય એટલે મન સ્થિર થઈ જાય. એટલે સંતોએ કીધું છે કે મન સ્થિર થયું, અસલ ઘર ઓળખાયો ગુરુજીની દયા થકી. એટલે ખરેખર આવા મહાપુરુષો તમે જોઈ લો. આ પોપટરામ બાપુની વાત કરો, ઈ પરમારથ આદર્યો છે સાહેબ. એટલે અહીંયા ધણિયા વગરના ધન હોના આપણે ન કહેતા. ધણી આ ધોરાધામ હતું, મંદિર હતું, બધું હતું, પણ તોય મહાપુરુષના પગલે છે તો કેટલો હોય આવે છે, પરમાત્માનું ભજન થાય છે. આ ભૂમિકા પવિત્ર થઈ ગઈ. સંતનો એવો ઉપકાર છે, સંતની રજ પડી જાય સાહેબ, એ તમે જીવનો શિવ બની જાય. સંતની ભૂમિકા એવી છે, પારસ મણી દેવી લોટો કંચન બની જાય સંતોના સંગમાં. ગમે એવો અક્રમી હોય તો સંતનો સંગ કરી નાખે તો બેડો પાર થાય નહીં થાય. એટલે હમણાં નાકરી બાપુએ કીધું તો આ બાળ પરિવાર છે ને બધો બાળ, એને ખરેખર હું વિનંતી કરું છું કે આવા મહાપુરુષોના સાનિધ્યમાં આવવા દેજો. ઘરનો થોડો કોમ ઓછો થાય તો ચાલશે, પણ આવા મહાપુરુષોનો સત્સંગ આ બાળ પરિવારના ભીતરમાં ઉતરશે ને તો કદી આપણે ઉજાગરા રહી ને. હા, ના કે ઘરે ગયેલે અમારા બેટાને ફોન લઈ આલો, ફોન ખોતરશે ને તો કાયમના ઉજાગરા રહે. હાલ એમ જ બધું ચાલે છે. જ્યાં ધોવો ત્યાં લાગી રહી લાય અતારની, દુનિયામાં જરા શાંતિ નથી લગાર અતારની. તમે જો કોઈને શાંતિ જ નથી. કોઈને છે શાંતિ? રૂપિયા વાળાને શાંતિ ખરી, બંગલા વાળાને ખરી, તો વળી કોઈ છોકરા વાળાને છે અને ગતું નથી મળ્યું એને શાંતિ છે. શાંતિ છે શાંતિ તો એક સંતના સાનિધ્યમાં છે. કેમ સંતના સાનિધ્યમાં છે? કે તમને પોતાની સમજણ આપી દે અને આજ દાડા ઉઠી આપી ઉડ્યા છે, એ બીજાની સમજણી ઉડ્યા છે. બીજો કે ઓય ઓમ છે તો ઈએ જા, બીજો કે ઓય ઓમ છે તો ઈએ જા, પણ આપણો ઠકવાનું પડતો. એટલે હર મહિને આવા મહિમા રખાવે, રાડ્યો કરે છે. એટલે આ મોંદો નકે એક જગ્યાએ આ જગત શું કરે છે ખબર છે? આ ડોહો બાપુ દૂધ પીતા હતા. બાપુ દૂધ પીતા હતા એટલે નંબરના ચશ્મા હતા. ચશ્મા ઉપર ચીડી જાય અને ડોહો દૂધમાં ચીડી ગોતે. આ જગત છે ગોતે છે, ઘટ ભીતર પરમાત્મા છે, પણ ગોતે છે બારે બારે. ખોયો એ ગોતતો નથી, ગોતે છે. હે અર્જુન, કોઈની અણી થેરે એવી જગ્યા મારા વગર બાકી. ગીતાજીની અંદર કૃષ્ણએ કીધું છે, આ તારી સોબડાની ઓખથી અર્જુન મારા દર્શન કદી તું કરી કે. એટલે અર્જુને કીધું કે પરમાત્મા તમારા દર્શન કરવો હોય તો શું કે મારા પરમ પદના દર્શન કરવા હોય તો જ્ઞાન દ્રષ્ટિની જરૂર પડે. અને જ્ઞાન દ્રષ્ટિ કોણ આપે? આવા મહાપુરુષ તત્વવેતા પુરુષો આપે. એટલે ખરેખર પરમાત્મા તો એવી ભૂમિકા છે કે એના વગર કોઈ જગ્યા ખાલી, પણ જગતની અંદર પૂરો વેર ખાલી નાખ્યો છે કે અમારો, કે આ ભગવાન અમારો, પેલો ભગવાન પેલાનો. કોઈ ભગવાન અલગ અલગ હશે? અમેરિકા વાળાનો અલગ, ભારત વાળાનો અલગ. સંતોએ તો બહુ સરસ વાત કરી. સૃષ્ટિનો સર્જનહાર એને તમે આખી સૃષ્ટિનો પરમાત્મા એક છે, પણ પાખંડીયની મેં ભાગલા પાડી નાખ્યા. એટલે આપે ભગવાનને તો શું ફોર્મ, પણ એની વળગ છે કે અમારો હાથ, પેલા કે અમારો હાથ. એટલે ખરેખર આવા સાનિધ્યમાં આવજો. ટાઈમ બહુ ઓછો છે અને આવા સાનિધ્યમાં આવશો તો તમારો બેડો પાર થશે નહીં થશે. આવા સંતના જો શરણો લઈ લો ને તો સાહેબ આળ પંપાળ જન્મ મરણ મટી જાય. આ સંતનો એવો ઉપકાર છે, પણ આપે તો આ સોબડા ભાળા છે કે આ તો રોણપોર ના છે.